સમાચાર ગીર સોમનાથમાંથી વેરાવળ આરએફઓ સામે આક્ષેપ લાગ્યા હોવાની વિગત છે। આરએફઓ અને સ્થાનિકનો ઓડિયો વિડિયો વાયરલ થયો। વન વિભાગના ઓફિસર પંપાણિયાનો ઓડિયો વાયરલ થયો। કૂવો બાંધવા રૂપિયાની લેતી દેતી મામલે બબાલનો વિડિયો વાયરલ થયો। મરુંડા વાવડી ગામે મગર બાબતે ઉડાવ જવાબ આપ્યાનો ઓડિયો વાયરલ થયો। ઓફિસર પંપાણિયા સામે આક્ષેપ છે કે તેમણે કૂવા બાંધવા રૂપિયા માંગ્યા, જે બાદ સ્થાનિક અને ઓફિસરની બબાલ થઈ, જેનો વિડિયો સામે આવ્યો। રિપોર્ટ માંગો એની એક કોપી આપો। હા પણ એ જ હું કહું છું, પણ આ ભાઈ એમ કહે છે મને ચેક અત્યારે ડાયરેક્ટ આપી દો, મારે એને ચેક આપો। ચેક માંગ્યો મેં ચેક મેં કીધું મારું કામ બાકી છે, મારું કામ બાકી છે। આ ભાઈ આવીને સીધે જ મારું કામ બાકી છે સાહેબ, મારું કામ બાકી છે। આ તો કામ બાકી હોય તો શું બાકી છે? લેખિતમાં હું તમને લેખિતમાં આપી ગયો। હા બસ એ જ કહું છું, ક્યાં મને આપે છે? મને ક્યાં આપે છે? જોઉં નહીં તો તમને સાહેબ પાસે જ માંગુ છું, મને ક્યાં આપે છે? પણ તમે પેલા બંધ રહ્યો એમ એમાં બાંધવાનું કે વિડિયો ઉતારનો પેલા ભાઈ નહીં ભાઈ રેકોર્ડિંગ શરૂ રાખજો। એમાં આપણે હું બાંધવાનું તમને સંભળાવી દઉં છું શું કામ છે એ। બાકી 24,980 રૂપિયા માંગે છે ને આજે મેં ના પાડી છે। મારી વાત સાંભળો, એટલે મારી પાસેથી મને કહે છે કે તારો પેમેન્ટ કાઠા બાકી છે। તો મરુંડા વાવડી ગામે ઘર પાસે રાત્રે મગર આવી જતા સ્થાનિક રેસ્ક્યુ માટે ઓફિસરને ફોન કર્યો, તો વન વિભાગના ઓફિસરે ઉડાવ જવાબ આપ્યો હોય તેવો આક્ષેપ છે, જેનો ઓડિયો પણ વાયરલ થયો। એ જયદીપભાઈ બોલો, આવ્યો તો જોશીભાઈ નો ફોન? કેનો? જોશીભાઈ એટલે કઈ બાબતનો? ઓલો મગર માટેનો વાવરીનો? નહીં, જોશીભાઈ નો નથી, ઝીણાભાઈ નો ફોન આવ્યો। હા, ઝીણાભાઈ નો આવ્યો। મગર ક્યાં છે? મગર છે અત્યારે આપણે વાવરી થી મરુંડા ની જે ગાડી છે ને, હા એ ગાડીમાં બેઠી। તમને અહીંયા શું નડે અત્યારે? ઘરની સામે બેઠી। હે? એ મકાનનો દરવાજો છે ને આપણો, હા એની સામે બેઠી ને। તો તમે ઘરમાં હુઈ જાઓ તો શું તકલીફ થાય અત્યારે? તમને અહીંયા શું તકલીફ છે બહાર પડી એમાં? આ તો મોટરસાઇકલ લઈને કોઈ નીકળશે તો એને નહીં હેરાન કરી દે? નહીં, કોઈને હેરાન નહીં કરે, તમે હુઈ જાઓ, જે હેરાન થાય તો મારી જવાબદારી। હો હુઈ જાઓ, અટાણે 11:15 છે, અટાણે રાતે પછી ઘોકા નો મારવાના, હુઈ જાઓ તાના મના।